નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે લખન। તો અમદાવાદમાં ફરી એકવાર પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં પીવાના પાણીના ગટરનું પાણી ભળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ હોવાની ઘટના બની છે। મળતી માહિતી મુજબ દૂષિત પાણી પીવાથી અનેક લોકોને ઉલટી ઝાડા જેવી તકલીફો પણ થઈ હતી, જેના કારણે કેટલાક લોકોને હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરણ બારોટ પણ સહિતના આગેવાનો ત્યાં પીડિતની મુલાકાત લેવા પહોંચ્યા હતા। ડોક્ટર કરણ બારોટ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોએ પોતે જ પાણીની લાઇનમાં થયેલું ભંગાણ શોધી કાઢીને કોર્પોરેશનના ધ્યાન પર લાવ્યું છે। ત્યારબાદ તંત્રએ આ સમસ્યાની જાણ થઈ હતી। હવે સવાલ એ છે કે કરણભાઈ, શું તંત્ર આવી ગંભીર બેદરકારી સામે સમયસર પગલાં લેશે કે પછી લોકોના આરોગ્ય સાથે આવું જ છેડા કરતું રહેશે? લખનભાઈ, સૌથી પહેલા તો જો આ લોકોએ પગલા લેવા હોત તો આના પહેલા પણ લઈ શકતા હતા, અને આના પહેલા પણ આવા કોઈ કડક પગલા લીધા નથી। એના પાછળ જ આ જે ઘટના બની હોય એવું મને લાગે છે, કેમ કે એએમસી એ હંમેશાથી જે વચેટિયાઓ હોય, જે આમના લાભાર્થીઓ હોય, એ તમામ લોકોને છાવરવાનું કામ હજુ સુધી કર્યું છે અને આગળ પણ કરતા આવ્યા છે। આજે પણ આ ઘટના ઘટી છે ત્યારે સ્થાનિક લોકોએ એવું જાણ કરી કે જનતાનગર પાછળ એક ભૂવો પડ્યો છે, એટલે કે લાઈનમાં ભંગાણ થયું છે, ત્યારે એને રિપેર કરવામાં આવ્યો। મતલબ સાફ છે કે હવે તો આ લોકોએ કોઈના પર કડક પગલા લેવા જોઈએ, કોઈકની તો અકાઉન્ટેબિલિટી આ લોકોએ લેવી જોઈએ, કોઈક તો એવું જવાબદાર માણસ સામે આવવું જોઈએ કે આ જવાબદારી હું લઉં છું। કેમ કે અત્યાર સુધી અમદાવાદ ઈસ્ટમાં આવી તકલીફ ગટરના પાણીમાં પીવાનું પાણી મિક્સ થવાની જોવા મળતી હતી, પરંતુ અમદાવાદ વેસ્ટ જ્યાંથી મુખ્યમંત્રી આવે છે, જ્યાંની લોકસભા માનનીય દેશના ગૃહમંત્રીની છે, જ્યાંની વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીની છે, ત્યારે એ જગ્યાએ પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે તો મારે એવું માનવું છે કે વિકાસની, સ્માર્ટ સિટીની આ બધી વાતો સાઈડમાં મૂકીને સૌથી પાયાની જે જરૂરિયાત છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન આપવું જોઈએ। કરણભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ રહ્યું તેવું અહીંયા ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે। આવું લખનભાઈ આપણે કહેવાની જરૂર નથી। થોડા સમય પહેલા ફૂડ કોર્પોરેશને 1600 જેટલા સેમ્પલ લીધેલા હતા, એની લેબોરેટરીમાં તપાસ કરાવી હતી 48 વોર્ડના, અને એમાં સ્પષ્ટપણે સાબિત પણ થઈ ગયું હતું કે ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં પીવાનું પાણી જે છે શુદ્ધ નથી મળતું। અને બીજી વસ્તુ, કોર્પોરેશન લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે કે ના કરાવે, આજે તમે રિપોર્ટર મોકલો કે સામાન્ય જનતાની વચ્ચે તમે જાઓ તો તમને ખબર પડશે કે સોસાયટીમાં લોકોને 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી મળતું। સવારે નળ ચાલુ કરે એટલે પહેલા ગટરનું પાણી આવે છે, પછી પીવાનું પાણી આવે છે, અને એ બી થોડા સમય માટે જ પાણી આવતું હોય। અને અમુક ઘણા એવા વોર્ડ છે જે ભારતીય જનતા પાર્ટી આ વખતે એટલા માટે ગુમાવવા પડ્યા છે, એના પાછળનું કારણ પણ આ છે, અને એ ભારતીય જનતા પાર્ટીને ખબર છે। પરંતુ હવે અમદાવાદની જનતાએ જાગવાની જરૂર છે કે જ્યાં સુધી વિકાસની મોટી મોટી વાતો કરીને, વિકાસ કાગળ પર બતાવીને અમદાવાદની જનતાને મૂર્ખ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે શહેરની જનતા જાગી છે અને આ લોકોને દિવસે ને દિવસે વધારે આમાં જાકારો જોવા મળશે, અને આના જનતા ગ્રાઉન્ડ પર પણ હવે જવાબ આપવા માટે તૈયાર છે। જનતા હવે જાગૃત થઈ રહી છે। લખનભાઈ, કરણભાઈ, શું તંત્ર માત્ર ફરિયાદ પછી જ કેમ જાગતું થાય છે? ફરિયાદ પછી પણ જાગે તો પણ મહત્વની વાત છે ને લખનભાઈ। ફરિયાદ પછી પણ ક્યાં જાગે છે? આ કિસ્સામાં તો તમે આ જ કિસ્સામાં જોઈ લો કે ત્યાંના સ્થાનિક લોકોએ કોર્પોરેશનને રજૂઆત કરી, પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી, ત્યાર પછી એ લોકોએ કીધું કે બધું ઓકે છે, સેમ્પલ લીધું, કઈ પાણીમાં તકલીફ નથી। જ્યારે સ્થાનિકો પોતે પ્લાન્ટ પર જાય છે, પ્લાન્ટ પર સેમ્પલ લઈને ચેક કરે છે અને રિટર્નમાં જોવે છે કે જનતાનગર આગળ આટલો મોટો ભૂવો છે, એની અંદર ગટરનું પાણી ને પીવાનું પાણી મિક્સ થાય છે, સ્થાનિકો પોતે કોર્પોરેશનમાં ફોન કરે છે, ત્યારે કોર્પોરેશનના લોકો માને છે કે ખરેખર આવી વસ્તુ થઈ છે, રોગચાળો ફેલાયો છે। મતલબ કે કમ્પ્લેન કર્યા પછી પણ માનતા નથી। તો આ લોકો પોતાની ભૂલ જ્યાં સુધી તમે એમની આંખે દેખી એમને બતાવો નહીં ત્યાં સુધી એ લોકો સ્વીકારવા તૈયાર નથી। ફોટા વિડીયો તમારી પાસે હોય, તમે પુરાવામાં આપો ત્યારે તે લોકો માને છે, અને ઉપરથી નેતાઓ જયારે ત્યાં જાય છે ત્યારે એવું કહે છે કે તમારી આજુબાજુમાં ગંદકી થઈ છે તો તમે શા માટે ધ્યાન નથી રાખતા? તમને આટલા કરોડો રૂપિયાનો ટેક્સ અમદાવાદની જનતા ચૂકવે, તમને એડવાન્સ ટેક્સ ચૂકવે, એડવાન્સ ટેક્સ ના આપી શકે તો તમે એના ઉપર દંડ લઈને ચૂકવો। આ બધી વસ્તુ તમને આપે, તેમ છતાં તમે પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો આ લોકોને ઘર ભેગા થઈ જવું જોઈએ
અને મારા માનવા પ્રમાણે કોઈએ જવાબદારી લઈને રાજીનામું આપવું જોઈએ, કેમ કે વારંવાર આવી થતી ભૂલ એ હવે મને લાગે છે આને ભૂલ તરીકે ના ગણી શકાય. આ જાણી જોઈને આયોજનબદ્ધ રીતે થતું એવું મને લાગે છે. કરણભાઈ, લોકોના આરોગ્ય સાથે આ પ્રકારનું જોખમ સ્વીકાર્ય છે? 100% સ્વીકાર્ય નથી લખનભાઈ, કેમ કે જ્યારે કાલે હું એ લોકોને મળવા ગયો, એ લોકોએ એવું કહ્યું, ઘણા લોકો એવા હતા મિડલ ક્લાસ છે જેમનો મહિને પગારે એમનું ઘર ચાલતું હોય છે, ઈએમઆઈ ચાલતા હોય છે, આવા લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થયા છે લખનભાઈ. અને જે લોકો અર્બન હોસ્પિટલમાં, અર્બન હેલ્થ કેરમાં એડમિટ થયા છે, એમને હું મળ્યો તો એ લોકો એવું કહ્યું કે અર્બન હેલ્થ સેન્ટરમાં બી આટલી ગરમીમાં એસી ચાલતું નથી. એટલે આટલી ગરમીમાં હેલ્થ વ્યવસ્થા ઉપર પણ બહુ મોટો સવાલ ઉભો થાય છે કે જ્યારે આવો રોગચાળો ફાટી નીકળે છે ત્યારે પોતાની જાતે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. સરકાર તરફથી એમને કોઈ સુવિધા આપવામાં નથી આવી રહી. એમના સોસાયટીની ટાંકી સાફ પણ એ લોકો પોતે કરાવી રહ્યા છે. અને આટલું કર્યા પછી બી એમની માંગણી તો એ જ છે કે હવે પાણીનું, ગટરનું પાણી સોસાયટીની અંદર ના આવે, તમે ધ્યાન રાખો. તેમ છતાં એના માટે પણ જે હજી સુધી કડક પગલા લેવા જોઈએ એ હજી સુધી મને નથી લાગતું કે ફોટોશૂટ અને મીડિયા માટે જે મોટા મોટા વિઝ્યુઅલ્સ આપવા અને હા ઈ કર્યા સિવાય આ લોકોએ બીજી કોઈ કાર્યવાહી કરી હોય એવું મારા ધ્યાનમાં તો હજી સુધી આવ્યું નથી લખનભાઈ. કરણભાઈ, શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ? જવાબદાર અધિકારીઓ પાસે તો 100% કાર્યવાહી થવી જોઈએ. હું તમને અત્યારે જ કહું કે એક તમારી ગુજરાત પ્લસની ચેનલમાં જાહેર કરું કે લગભગ 5 કે 6 વર્ષથી ગુમા આગળ એક બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ એટલી તંત્રની બેદરકારીથી બન્યો છે, ઓડાની બેદરકારીથી, કે બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં કોઈનું ફાર્મ હાઉસ ચાલુ થાય છે. હવે ત્યાંથી નવી ટીપી ખોલવાની વાત છે. આ વસ્તુને થયા 4 વર્ષ, હજી સુધી કોઈના ઉપર પગલા લેવામાં નથી આવ્યા. હજી સુધી બ્રિજનું કામ ક્યારે પૂરું થશે એ કહેવામાં નથી આવ્યું. આ તો એક ઉદાહરણ છે લખનભાઈ. રોડ બની જાય, વચ્ચે ઝાડ હોય, રોડ બની જાય પછી ખબર પડે કે નીચેથી પાણીની લાઈન નીકળે છે, ફરીથી રોડ તોડવાનો. પેવર બ્લોકની જરૂર જ્યાં જ્યાં ના હોય ત્યાં પેવર બ્લોક લગાવી દેવામાં આવે. આ તમામ વસ્તુ તંત્રની બેદરકારી છે ને એના પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક અમદાવાદની જનતા પણ છે એવું મારું માનવું છે. કેમ કે આંખ બંધ કરીને, કોઈ એક પાર્ટી પર વિશ્વાસ કરીને આંખ બંધ કરીને કોઈ એક બટન વારંવાર દબાવો ત્યારે આ વસ્તુ ભોગવવી પડે છે. એટલે અમદાવાદની જનતાને પણ તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે જ્યારે વિકાસ ખાલી કાગળ પર હોય, જનતાએ ભોગવવું પડતું હોય, આજે આ ઘટના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ત્યાંના લોકો એવું બોલ્યા કે અમને એવું લાગતું હતું કે વિકાસ થયો છે પણ વિકાસ તો અમારો નહીં, કોર્પોરેશનના લોકોનો થયો એવું લાગે છે. કેમ કે આજે 2-3 દિવસથી અમે કન્ટિન્યુઅસ પરેશાન થઈ રહ્યા છે, નાના નાના બાળકો બીમાર થયા છે અને કોઈ પૂછવા વાળું નથી. ત્યારે એમની આંખો ખુલી છે. તો આપણા જોડે એવું થાય પછી આપણી આંખો ખુલે, એવું ના કરતા તમામ અમદાવાદના લોકોએ જ્યારે આવી ઘટના બને છે ત્યારે ખુલીને બહાર આવવું જોઈએ. અને જનતાએ પ્રજાની સામે, પ્રજાને સાથી રાખીને કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી સામે પ્રશ્નો પૂછવા જોઈએ. જનતાની વાત કરીએ તો કરણભાઈ, અત્યારે સમજી લો કે જનતા જ્યારે ચૂંટણી સમય આવતું હોય છે ત્યારે ચૂંટણી સમયે તો ઘણા વાયદા કરવામાં આવે છે, પરંતુ 5 વર્ષમાં એ વાયદા પૂર્ણ તો કરવામાં આવતા નથી. 100% સાચી વાત છે લખનભાઈ. વચ્ચે મેં ક્યાંક સાંભળ્યું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીનો આપણે ઉપકાર માનવો પડે કે ઘરની બહાર તમે એમને પૂછ્યા વગર નીકળી શકો છો. કેમ કે જો આ લોકો એવું માને તો રોજ તમારે ઘરની બહાર પણ એમને પૂછીને નીકળવું પડે ને ઘરની બહાર નીકળ્યા પછી રોજ બહાર ઉભા રહેવાનું, 3 દંડા એ લોકો મારે, એ દંડા ખાઈને પછી ઘરની બહાર જવાનું. આ સિસ્ટમ એ લોકોએ લાગુ નથી કરી. કેમ કે જેવી રીતે આપણે એક તરફા વોટ આપીએ છીએ, જેવી રીતે કોઈ પણ સુવિધા, પાયાની સુવિધા, એક પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું, આજે સારા રોડ રસ્તા પણ નથી, થોડો વરસાદ પડે તેમ પણ ભૂવા પડી જાય છે, ભૂવામાં પડવાથી લોકોના મોત થાય છે. આજે ગટરની અંદર સીવેજના કામ કરવા માટે આજે વર્કર્સને ગટરની અંદર ઉતરીને આટલી અદ્યતન પદ્ધતિઓ આવી ગઈ, તેમ છતાં ગટરમાં ઉતરીને કામ કરવું પડતું હોય. પાણીનું ચોખ્ખું પાણી ના મળે, પાણી લેવા માટે તમારે જાતે પ્લાન્ટ પર જઈને તપાસ કરવી પડે કે પાણીમાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં. આવી પાયાની સુવિધાઓ તમને ના મળતી હોય તેમ છતાં લોકોની જો આંખો ના ખુલતી હોય તો મને એવું લાગે છે કે આજે લોકોએ સમજવાની જરૂર છે કે ખરેખર આપણે હવે વિકાસના નામે મૂર્ખ બનાવવામાં આપણને આવી રહ્યા છે અને તંત્રની સામે હવે પ્રજાએ પ્રશ્નો પૂછવા પડશે. કેમ કે 15,000 કરોડથી પણ વધારે બજેટ છે. આમાંથી જો અડધું બજેટ પણ ખરેખર પાણી માટે, રોડ રસ્તા માટે વપરાયું હોત તો આ બધી સમસ્યાઓ નાબૂદ થઈ જવી જોઈતી હતી. પરંતુ બધી સમસ્યાઓ ત્યાં ને ત્યાં છે, પ્રજા હેરાન થાય છે. અને પ્રજા હેરાન થાય છે એના પાછળ કારણ પણ પ્રજાએ સમજવાની જરૂર છે કે વિપક્ષને જ્યાં સુધી મજબૂત નહીં કરો, જ્યાં સુધી લાયકાત ધરાવતા લોકોને ચૂંટીને નહીં લાવો અને જ્યાં સુધી ધર્મના નામે જે લોકો રોટલા શેકે છે એમને જવાબ નહીં આપો ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ વધવાનો જ છે, ઓછો નથી થવાનો. લખનભાઈ,
કરણભાઈ, સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ આવી સમસ્યાઓનો વિકાસના દાવા તો અહીં ખાલી પોકળ જ સાબિત થઈ રહ્યા છે. 100% સ્માર્ટ સિટીની આપણે વાત કરીએ છીએ, પણ વિચારો પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ તો એડમિટ થવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ આપણે, પરંતુ અમદાવાદની અંદર ચારે બાજુ પોલ્યુશન છે. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ પણ થોડું પાણી પડે છે તો ભૂવા પડી જાય છે. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ પણ ગટરના કામ કરવા માટે આજે પણ જે કામ કરવા વાળા ગટરના સફાઈ કર્મચારીઓ છે એમને અદ્યતન સુવિધાઓનો લાભ નથી મળતો. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ, મેટ્રો સ્ટેશન બની ગયા પણ નીચે પાર્કિંગની સુવિધા નથી. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ, કાલુપુર રેલવે સ્ટેશન બને છે પરંતુ 24 કલાક પાર્કિંગના નામે ખુલ્લેઆમ લૂંટ ચાલે છે. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ, રોડ રસ્તા પર તમે પાર્ક કરી નથી શકતા પરંતુ આજુબાજુ પાર્કિંગની સુવિધા નથી. સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ પરંતુ 4 રસ્તા પર જરાક તમારી ભૂલ હોય તો તરત ચાલાન ફાટી જાય છે, પરંતુ કર્મચારીઓ, પોલીસના કર્મચારીઓ હોય કે ભાજપના નેતા હોય, એમની નેમપ્લેટ હોય કે ના હોય, એમની પાસે કોઈ પણ પુરાવા હોય કે ના હોય, એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. બધી જ વસ્તુ સ્માર્ટ સિટીના નામે ભોગવવાનું તો અમદાવાદની જનતાએ જ આવે છે લખનભાઈ. એટલે હવે સમજવું પણ અમદાવાદની જનતાએ પડશે કે આ લોકોએ આપણા નોકર છે, આ લોકોએ આપણા ટેક્સના પૈસાથી પગાર મેળવે છે અને જો આપણને સુવિધાઓ ના આપી શકતા હોય તો એમને પ્રશ્ન પૂછવાનો, આંખમાં આંખ મિલાઈને જવાબ મેળવવાનું કામ જો કોઈએ કરવું પડે તો એ આપણે જ કરવું જોઈએ. કરણભાઈ, તમે અત્યારે વિપક્ષની ભૂમિકા અદા કરી રહ્યા છો, ત્યારે અત્યારે તમારું પણ એવું ફરજ છે કે જનતાને ઘરે જઈ તેની મદદ કરી અને કરવાનું. લખનભાઈ, કાલે જયારે આ વાતની ખબર પડી તરત અમે ચેરમેન સેક્રેટરી જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ અમે ત્યાં પોતે સોસાયટીમાં ગયા. સોસાયટીમાં જેટલા લોકો મળ્યા એમને અમે પૂછ્યું કે તમને જમવાની કોઈ વ્યવસ્થા જોઈતી હોય, ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા જોઈતી હોય, અમારી કોઈ બીજી સુવિધા જોઈતી હોય. અમે કોઈ કરોડો રૂપિયા અમારી પાસે છે નહીં, પરંતુ અમારા સ્વખર્ચે, અમારા પોતાના પાસેથી અમે જેટલું કરી શકતા હોય એટલું કરવા માટે અમે તૈયાર છીએ. ત્યારબાદ અમે એમને એવું બી કહ્યું કે અમે રાજનીતિ કરવા માટે નથી આવ્યા, પરંતુ જે વસ્તુ તમને એવી લાગતી હોય કે સરકાર દ્વારા કરવી જોઈએ પરંતુ સરકાર કરી નથી રહી, તેવી કઈ વસ્તુ છે તમે અમને કહો. અમે સરકાર સમક્ષ વિનંતી કરીએ કે રાજનીતિમાં સાઈડમાં મૂકીને તમારા તમામ લોકોની હેલ્થ, એટલે તમારું શારીરિક, તમારી જે પણ તકલીફ છે એમાંથી તમે દૂર આવો. ત્યારબાદ અમને જ્યાં જ્યાં ખબર પડી કે જે લોકો અર્બન હેલ્થ સેન્ટરમાં છે, જે લોકો પ્રાઇવેટમાં છે, ત્યાં જઈને એમની મુલાકાત લીધી, એમની સાથે સમય વિતાવ્યો અને એમને જે જરૂરિયાત હતી, જે પ્રશ્નો હતો એનો અમે ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. અને આજે પણ અમારા ત્યાંના ગોતા વોર્ડના જે ઉમેદવાર રહી ચૂક્યા હતા, ભૌમિકભાઈ છે, ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર છે અમારા નીલભાઈ છે, એ લોકો પણ અત્યારે સોસાયટીના લોકોના સંપર્કમાં છે અને જે જરૂરિયાત આમ આદમી પાર્ટી તરફથી અમે કરી શકીશું એ અમે કરવા તૈયાર છીએ અને અમે એમની સાથે ખડે પગે ઊભા છીએ. લખનભાઈ, આભાર કરણભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લખનભાઈ. તો જે રીતે અત્યારે ગોતામાં જે રીતે પાણીને લઈને સમસ્યા ઊભી થઈ અને લોકચાળો જે ફાટી નીકળ્યું અને ત્યારબાદ જે સ્થાનિકો હતા તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, એને લઈને અત્યારે કરણ બારોટે શું કહ્યું તે વાતને તમે કેટલા સમર્થ છો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.